સુરતના ડુમસ ખાતે 2158 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તે કરાયું લોકાર્પણ. આ સમયે સંઘવીએ વ્યાજખોરો સામે ગુજરાત સરકારની દાખલારૂપ કાર્યવાહીની વાત કરી. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વ્યાજખોરોની મિલકત જપ્ત કરાઈ. કચ્છના અંજારમાં કુખ્યાત વ્યાજખોરો રિયા, આરતી અને તેજસ ગોસ્વામી સામે કાર્યવાહી કરાઈ અને 63.46 લાખની મિલકત જપ્ત કરાઈ. આ માટે કચ્છ પોલીસને પાઠવ્યા અભિનંદન. સાથે જ કહ્યું, વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી યથાવત રહેશે. સીએમના માર્ગદર્શનમાં વ્યાજખોરો સામે ચાલી રહી છે કાર્યવાહી. વ્યાજખોરોના ગન લાયસન્સ રદ કરાયા. એક પણ વ્યાજખોરને નહીં બક્ષવાની સંઘવીએ સ્પષ્ટ વાત કરી. વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે. ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે.